તો બધાય કેમ છો? બધાય મજામાં જશો? તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ, જો આપણી પાસે આધાર કાર્ડ હોય એની સાથે તમારો કયો મોબાઈલ નંબર લિંક છે એ તમારે ચેક કરવું હોય તો તમારા મોબાઈલથી જ તમે ચેક કરી શકો છો અને 1 મિનિટમાં તમે ખાલી ચેક કરી શકો છો। તો આ વિડીયો તમે પૂરેપૂરો કમ્પ્લીટ જોઈ લેજો અને હજી તમે વિડીયોને લાઇક ન કરી ફટાફટ મને લાઇક કરી દેજો। તો ચાલો વિડીયો ચાલુ કરીએ। ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ। તો બધાની મોબાઈલની અંદર ક્રોમ બ્રાઉઝર તો હશે જ, આપણે જે ગૂગલ ક્રોમ બ્રાઉઝર હોય એને તમારે ફટાફટ ઓન કરી લેવાનું છે અને બીજું કોઈ પણ તમારા મોબાઈલની અંદર બ્રાઉઝર હોય તો એને તમે ફટાફટ ઓન કરી લેજો। ઓન કર્યા બાદ તમારે અહીં સર્ચ કરવાનું છે માય આધાર કાર્ડ। તો આ રીતે મેં સર્ચ કરી દીધું છે। સર્ચ કર્યા બાદ તમે જોઈ શકો છો અહીં ગવર્મેન્ટની જ આખી વેબસાઇટ તમને જોવા મળશે, માય આધાર કાર્ડ લખેલું ઉપર તમને જોવા મળે। તો એની ઉપર જ તમારે ક્લિક કરવાની છે અને બીજી એકેય વેબસાઇટ તમારે ઓન નથી કરવાની। તો આ વિડીયો તમે ધ્યાનથી જોજો અને વિડીયો પૂરેપૂરો કમ્પ્લીટ જોજો। તો આ રીતની આખી વેબસાઇટ ઓન થઈ જશે, ઉપર તમને લખેલું પણ જોવા મળશે વેલકમ ટુ આધાર કાર્ડ। તો આ રીતનું તમારે નીચે સ્લાઇડ કરવાનું છે। સ્લાઇડ કર્યા બાદ તમે જોઈ શકો છો અહીં તમને લખેલું જોવા મળશે ચેક આધાર કાર્ડ વેરીફાઈ। તો બીજી વાર પણ હું તમને સમજાવી દઉં, ચેક આધાર કાર્ડ વેરીફાઈ। તો આ રીતનું તમને લખેલું જોવા મળે એની ઉપર જ તમારે ક્લિક કરવાનું છે। ત્યાં ક્લિક કર્યા બાદ તમે જોઈ શકો છો અહીં લખ્યું છે એન્ટર આધાર કાર્ડ નંબર। જો તમારું આધાર કાર્ડ હોય એની અંદર તમારો નંબર હોય, આધાર કાર્ડના નંબર બધાના અલગ અલગ હોય છે। તો હું આ રીતે મારી પાસે એક આધાર કાર્ડની ઝેરોક્સ છે મારું આધાર કાર્ડની, તો એ ઝેરોક્સ મેં લઈ લીધી છે અને એના નંબર છે એ નંબર હું અહીં એન્ટર કરી દઉં। નંબર એન્ટર કર્યા બાદ હું તમને આગળની બધી પ્રોસેસ સમજાવું। તો આ રીતે મેં મારા આધાર કાર્ડ નંબર નાખી દીધા અને જે અહીંયા લખેલું તમને મોટા અક્ષરે જોવા મળે છે એ જ તમારે અહીંયાથી લખી નાખવાનું છે, એમાંથી જોઈન અને પછી તમે પ્રોસેસ ઉપર ક્લિક કરશો એટલે આખું આ રીતનું અલગ જ પેજ ઓન થઈ જશે અને આની અંદર તમે જોઈ શકો છો અહીં તમને બધી ડિટેલ તમારી જોવા મળી જશે, મેલ યા ફિમેલ, અથવા તમારે જો ટેટ જોવું હોય તો તમને તમારું ટેટ જોવા મળશે, ગુજરાત લખેલું તમને જોવા મળશે। અને જો તમારો મોબાઈલ નંબર તમારે ચેક કરવો હોય તો તમે જોઈ શકો છો હાવ નીચે તમારો મોબાઈલ નંબર લખેલો જોવા મળશે, પણ એમાં તમને જે તમારો મોબાઈલ નંબર હોય એના છેલ્લાના 3 આંકડા હોય એ જ તમને જોવા મળી રહેશે। તો આ રીતે તમે તમારો આધાર કાર્ડ નંબર ચેક કરી શકો છો, કયો તમારો આધાર કાર્ડ નંબર લિંક છે એ પણ તમે ચેક કરી શકો છો। તો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને આ રીતના વિડીયો મારી ચેનલમાં તમને જોવા મળી જશે। વિડીયો જોવા માટે થેન્ક યુ।